રામ બિરાજી રહ્યો હોય તો તમે પૂજા કોની કરો છો? ક્યારેક તો વિચાર કરો. વિચાર કરવા માંગે છે. આ ભજન એટલે ગાયું. આ જીવન સાહેબે ભજન એટલા માટે કહ્યું કે મારો હંસલો ગંગાજીમાં નાયો ભૂલા નર ભ્રાત્યુમાં ભટકાણા. હંસલો એટલે આ જે આપણે જીવ કેવી છે અને પરમાત્મા કેવી છે. એ રાતની સત્સંગ કરીને મોજ કરી ગયો. એટલે પછી એની કડીમાં કીધું કે પોતાના મંદિરિયાની પ્રતીત નથી પાડતો અને પારકે મંદિરીએ પૂંજવા જાય. ઈ રે મંદિરેથી પાછો વળે તો લખ 84માં જાય રે ગુરુજી મારા ભૂલ્યા નર ભ્રાત્યુમાં ભટકાણા. જ્ઞાની પુરુષ આપણું ચોખ્ખાઈ સટ સમજાવે જ છે, પણ આપણું સમજાતું નથી. હવે પોતાનું મંદિર કયું? આપણા મા, આપણા બાપ, આપણા વડીલ, આપણા ઈષ્ટદેવ, આ બધું આપણું નજીકનું મંદિર છે. આ શરીરને મંદિર જ કીધું છે. મંદિર મારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરે તાળા રે. મંદિર મારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. આ જ્ઞાની પુરુષોની જ વાત છે. આ તમારા મારા ઘરની વાત નથી. તો ત્રીજી કડીમાં કહે છે કે સુરા સાધુ સન્મુખ લડે અને કાયર કંપે મનની માય. સુરા સાધુ એટલે જેની જિજ્ઞાસા છે કે મારા આ સંસારને હાચવવાનો છે, મારા બાળકોને હાચવવાના, મારા મા બાપને હાચવવાના છે અને મારા કર્મ કરીને બધું કરવાનું છે. એટલે જગતની સામે લડવાનું છે. યા યાદી વ્યાધિ ઉપાધિની સાથે લડવાનું, મોહ ક્રોધની સાથે, બીજા કોઈની સાથે લડવાનું નથી કહેતો. એ કાયર મનને ઘણું સમજાવો. કાયર એટલે કે ભાઈ કાવા દાવા કરવાનું બંધ કરી, બીજાને છેતરવાનો ધંધો બંધ કરી. કાયર મનને ઘણું સમજાવો. ગાફિલ ગોતા કાયરે ગુરુજી મારા ભૂલ્યા નર ભ્રાત્યુમાં ભટકાણા. લોભી પુરુષે ધન ઘણું ભેગું કીધું, ખર્ચે નહીં ખાય. એ ભેગું જ કરે. 1 લાખ ને 2 લાખ ને 3 લાખ ગણ્યા જ કરે. એમાંથી કઈ વાપરવાની પરિસ્થિતિ, અને એટલો બધો લોભ અને એટલો અંધ માયાની પાછળ થઈ ગયો છે ને કઈ દે એના છોકરાને વાપરવાનો દે. આટલો બધો મહાન માણસ હોય છે કે લોભી પુરુષે ધન ભેળું કીધું, ખર્ચે નહીં ખાય. પણ જ્યારે જમણા જીવને લેવા આવશે ત્યારે એની ગતિ કેટલા, એક હારે 1000 વીછીના ડંખ મારે એટલું એને વેદના થાય છે. પણ આ માયા નથી છૂટતી. તમે જુઓ તો આ માયા કેટલી. પણ માણસને માયા એટલે શું, એને ગોતવી નથી. જો ગોતો તો જલ્દી સહેલી છે. આ સંતો ઠપકો આપે છે આપણું ને, બીજા કોઈને ઠપકો નથી આપતા. પછી છેલ્લી કડીમાં જીવન સાહેબ શું કહે છે કે એક દી મારા મોલે પધારો. એટલે મોલ એટલે બીજો કોઈ ને, આ કાયા મોલ કીધો છે. એક દિવસ પ્રભુ મારા મોલે પધારો, દાસી તમારા ગુણલા ગાય. એટલે એને છેલ્લે એના ગુરુજીનું નામ આવ્યું છે કે દાસી રે જીવન ભીમ કે રે ચરણે. મીઠા મીઠા એટલે શબ્દો. આ જ્ઞાની પુરુષના શબ્દો અમારા ગુરુજીએ મને પાયા અને મને જ્ઞાન પ્રગટ થયું. એટલે જે આ જ્ઞાન એવું છે કે કોઈ શાંતવનનો માણસ હોય, ચિત્તવનનો હોય, એનું મગજ સારું હોય, એનું જીવન ઉચ્ચ અને એ જીવનની અંદર બધી પરાકાષ્ઠાએ પાર થઈ ગયો, એવા સારા માણસો ભેગા બેસીએ આપણે તો ઘણું આપણું મનન ફેર થઈ જાય. અને સાધુ પુરુષનો સંગ કરવામાં તો બહુ મજા આવે એવું છે. એ આપણી કરે કાંઈ માગતા નથી. અને કદાચ આવ્યા હોય ને આપણે બધા દહ કરી હો આપી તો એ રાજી થઈ જાય. પણ એના ભીતરમાંથી કંઈક સારા શબ્દો નીકળે અને આપણા કાયાનું કલ્યાણ થાય. બોલો સતગુરુ મહારાજની જય. હાલો હાલો.
હાલ. હાલ. બોલે રામચંદ્ર ભગવાન કી જય. પચમુખી હનુમાનજી મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્સંગ તો આપણે ઘણા સાંભળવી, સાંભળતા આવ્યા છીએ, સાંભળવી છીએ, પણ આ જે વાત છે ને કોઈ સદગુરુ કર્યા તો જ એનો અનુભવ થાય. સદગુરુ વગરનો અનુભવ થાય જ નહીં. આપણે એક આપણે તો દ્રષ્ટાન ઉપરથી હાલવાનું હોય કે એક વાદી હતો અને એની પાસે એક વાંદરું હતું ને વાંદરાને લઈને ગામમાં જાય, ચોક પડે ને ખેલ કરે. અને વાંદરું એવું અડખણામનું ને કે જેમ વાદી વગાડે ને એમાં ઉલક પુલક નાચે. એવો નાચે ને બધાને ન આપવાનું મન થતું હોય ને તું આપે કે ભાઈ હાલો આને કે 5 રૂપિયા આપી, કોઈ 10 આપે, કોઈ 20 આપે. આખો દી એની હારે હારે રે અને પૈસા જે કાંઈ આવે
એ આ વાદી લઈ લે પૈસા અને ભોજન બનાવે, સારું સારું બનાવે, છેલ્લે વધ્યું હોય ને એ આને ખવડાવે વાંદરાને. વાંદરો વિચાર કરે કે હારો બારો બેટું કે કેવો કે હું ખેલ કરું છું, આટલો બધો પૈસા લાટ આવે અને આ ખાય હારું હારું ને છેલ્લે વધી મને ખવડાવે છે. થોડું ઘણું વધ્યું હોય એને આ ખવડાવે વાંદરાને. વાંદરો તો શું કે તોય ખાય તો લે જ. વિચાર કર્યો કે હવે આમાંથી છૂટવું છે. છૂટવું કેમ? સાખી કહે છે છૂટવાનો ઉધમ કરે તેમ તેમ જીવ બંધાય, આપ બળે છૂટે નહીં તો છોડાવે સદગુરુ રાય. છૂટવું તો છે જ તે આની પાસેથી મારે, પણ કેમ છૂટવું? આવી રીતે બે ચાર એવા ખેલ હાલતા હતા. એક ફેરી એક સંત એની પાસે ગયા, આમ જોયું તો બેની એક દ્રષ્ટિ થઈ ગઈ. એક દ્રષ્ટિ થાય ને તો જ આમાં ખ્યાલ આવે, નકર ખ્યાલ આવે નહીં. બેની નજર એક મળી ગઈ. એક નજર મળી ગઈ એટલે ઓલો વાંદરો હતો ને ત્યાં વધુ કૂદકા મારવા મળ્યો અને એની નજર એની ઉપર જ. એને આ એમ કહે કે આ છે ને આ વ્યક્તિ કોઈ બીજું કોઈ નથી, આ મને જોવા વાળો છે ને આ એક જ છે, બીજો કોઈ જોવા વાળો નથી. આ બધા જોવા વાળા છે પણ કોને? માયાને જોવા વાળા. માયાને જોવા વાળા બધાય છે. આ મને જોવે છે ને આ મને માર્ગ બતાવશે. એવી રીતે 2-3 દિવસ થયા. પાછો જોયું ને પાછો બીજી દી ખેલ માંડ્યો ને પાછો આવ્યો, પાછો ખેલ કર્યો, પાછા એની સંત એને ભેગા થયા. ખેલ પૂરો થયો. ઓલો કે તું આઈને રહેજે, હું હમણાં બકલું લઈને આવું છું, પછી ભોજન બને આપણે બધે ખાવું, આઈને રહેજો કાંઈ જાતો નહીં. તો કે હો. એ નીને ઉભો રહ્યો. ઓલો વાદી બકલું લઈને ગયો. એમાં એ સંત ત્યાં લીકડ્યા. બેની નજર એક થઈ ગઈ. એ વાંદરું 2 હાથ જોડીને એને વિનંતી કરી. એની આંખમાંથી આંસુ આવવા મળ્યા. તો કે કેમ તું રો છો? તો કે પ્રભુ આમાંથી મારે છૂટવું છે તો એનો માર્ગ કયો એ મને બતાવો. આ ગુરુ જ માર્ગ બતાવી ગયો, બીજો કોઈ બતાવી ન શકે. તો કે ભાઈ તું જાનવર છો તો મારે તને શું આપવું? તને કઈ યુગમાં મારે તને ઉપદેશ આપવો? તો કે એક વસ્તુ એને આપું છું, તો એનો ઉપયોગ કરજે. તો કે યોગ કરજે. ઠીક છે, ચાલો યોગ કરવા મળ્યો. 1 દી 2 દી 3 દી 4 દી એક ફેરી એટલે બધું યોગમાં વયો ગયો ને, એટલા બધું યોગમાં વયો ગયો ને તેને શરીરની શુદ્ધિ ભાન ભૂલી ગયો. એટલો બધો વયો ગયો, એટલો બધો તલીન થઈ ગયો, ભગવાનની સાથે એક મન થઈ ગયું, એક તાર થઈ ગયો. અને ઓલો હવાર પડ્યો ને એટલે ઓલો કીધું હાલે ઊભો થા. જાગ્યો નહીં. પાછો વાદી કે હાલે ઊભો થાય, લાકડી મારી પણ તોય જાગ્યો નહીં. ઓલો વાદી કે મારો બેટો હારો મરી ગયો, હું આને શું કરું? હવે મારે ખેલ કરવા લઈ જાવ છે, ઊભો થતો નથી. આની વગર મારો ખેલ કરવો કેમ? ખેલ કરે કોણ? પૈસા કોણ આપે? કોણ આ હોય તો કાંક મારે ખેલ હાલે, કોઈક મને 2-5 પૈસા આપે. આની વગર તો કેમ કરું? હું કઈ એકલો વાદી વગર ને કઈ કોઈ મને પૈસા ન આપે. હારો ઘણો હલાયો, હાલ્યો નહીં, ઊભો કર્યો, પછાડ્યો તોય ઊભો નથી. કે હારો નક્કી મરી જ ગયો લાગે. લાય ને કે નાખ્યા. એ નાખ્યા આમ ઓલી કોર કચરા પેટી પડી હતી ને ત્યાં નાખીને ઉયાયો. થોડોક સમય થયો ત્યાં સંત ત્યાંથી નીકળ્યા. તો ઓલું પડેલું. સંત કે હારો અહીંયા કેમ આવ્યો? સંતને તો ખબર જ હતી કે આને મેં જે વસ્તુ આપી છે ને એમાં વયો ગયો, બીજે કાંઈ નથી ગયો. આમ ખરેખર ફટક કર્યું ને તો ફટ નારણ ઉભો થયો. સંત થાપલી મારે ને એટલે તરત ઊભું થવું પડે. પછી ગમે ને આવો ત્યાંથી તમારે પાછું વળી જવું પડે. આ યોગ પાછું આવો છે. બહુ યોગમાં જવાય નહીં. યોગમાં જવું પાછું વળતા આવડું જોઈએ તો આ યોગ કરાય, નકર આ યોગ કરાય એવો નથી. હા, એટલે સંતને તો ખબર હતી કે આ એમાં જ છે, આમાંથી એને હું પાછો લાવ્યો એટલે પાછો લાવ્યો.
પછી તો એ એટલો બધો આનંદમાં થઈ ગયો કે પ્રભુ તમારો ઉપકાર મારી ઉપર છે, તમારો ઋણ ક્યારે હું ચૂકવીશ, તમે મારા ગુરુ થયા, તમે મને આ ભવબંધનમાંથી મુક્ત કરાયા. એટલે ગુરુ છે ને આપણે ભવબંધનમાંથી મુક્ત કરાય એટલે સદગુરુ કરવા. બોલો સદગુરુ મહારાજની જય. સરસ, હાર હાર સરસ મજાની વાત ધીરુ ભગતે કરી, બહુ સરસ કરી કે ભાઈ ગુરુ વગર જ્ઞાન મળે નહીં. મોહન ભગતે પણ એ જ વાત કરી. એટલે ગુરુ બધાને કરવા જ જોઈએ. ગુરુ એના માટે કરવા પડે કે આપણે ભણતર ભણીએ તો ભણવા જઈએ તો જ્ઞાન માસ્તર આપે તો જ શીખી. એવી રીતે ગુરુની પણ જરૂર પડે. એમ ભજનમાં પણ આપણે સૌ આવીએ તો તેની અંદર અલગ અલગ જ્ઞાનના માણસો આવે અને આપણને જાણવા મળે કે કયા ગુણ લેવા અને કયા ન લેવા. બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજની જય. શનિવારે કરી સ્થાપના ને પ્રેમે કરીએ પ્રભુ પૂજન. જહ જહ. શનિવારે કરી સ્થાપના ને પ્રેમે કરીએ પ્રભુ પૂજન. કપૂરે ઉતારો આરતી, તમે સકળ સ્વરૂપ ધરો હનુમાન.